નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે એક બહુ જ મહત્ત્વની માહિતી લઈને આવ્યો છું। જો તમે PM કિસાન યોજનાનો લાભ લો છો તો આ વિડીયો આખો જોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે ₹2000નો આવતો હપ્તો બધા ખેડૂતોને નહીં મળે। હા મિત્રો, હવે કેટલાક નવા નિયમો આવ્યા છે અને જો તમે ધ્યાન નહીં આપો તો તમારા પૈસા અટકી શકે છે। તો ચાલો સરળ ભાષામાં બધું સમજીએ। સૌપ્રથમ સમજીએ કે આ યોજના શું છે। PM કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે ₹6000 આપે છે। આ 6000 એકસાથે નથી મળતા, પણ 2000ના 3 હપ્તામાં મળે છે અને આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં પણ આવી જાય છે। હવે વાત કરીએ નવા 23મા હપ્તાની। ટૂંક સમયમાં સરકાર ₹2000 આપવાની છે, પણ હવે નિયમ કડક થઈ ગયા છે, એટલે હવે બધા ખેડૂતોને પૈસા નહીં મળે। ફક્ત તે જ ખેડૂતને મળશે જે ખેડૂત નિયમો પૂરા કરતો હશે। હવે વાત કરીએ કયા ખેડૂતને મળશે 2000। જો તમે KYC કરેલું હશે, આધાર કાર્ડ બેંક સાથે લિંક હશે, તમારું નામ લિસ્ટમાં હોવું જોઈએ, ફાર્મર ID નવી બનાવેલી હોવી જોઈએ। જો આ બધું પૂરું છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હવે ઘણા લોકો પૂછે છે કે આ ફાર્મર ID શું છે। ફાર્મર ID એટલે ખેડૂતની ઓળખ। સરકાર હવે ચેક કરે છે કે સાચો ખેડૂત કોણ છે અને ખોટા લોકોને દૂર કરે છે, એટલે હવે ફાર્મર ID ખૂબ જ જરૂરી બની ગઈ છે। હવે વાત કરીએ ફાર્મર ID કેવી રીતે બનાવવી। તમે ઘરે બેઠા પણ મોબાઈલથી પણ બનાવી શકો છો। જો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। મોબાઈલમાં PM કિસાન વેબસાઇટ ખોલો, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો, તમારો આધાર નંબર નાખો, OTP નાખીને વેરીફાઈ કરો, તમારી જમીનની માહિતી ભરો, બેંકની ડિટેલ નાખો અને ત્યારબાદ સબમિટ કરી દો। બસ તમારે ફાર્મર ID તૈયાર થઈ જશે। હવે જાણીએ કે કયા ખેડૂતોને પૈસા નહીં મળે। જુઓ, KYC નથી કર્યું, આધાર લિંક નથી, ખોટી માહિતી આપી છે, ફાર્મર ID નથી બનાવી, આમાંથી કોઈ એક ભૂલ હશે તો તમારું ₹2000 અટકી શકે છે। હવે મહત્ત્વની સલાહ એ છે ખેડૂત ભાઈઓ, છેલ્લી ઘડીએ રાહ ન જુઓ, આજે જ તમારું કામ પૂરું કરો, KYC કરાવો, આધાર કાર્ડ લિંક ચેક કરો, ફાર્મર ID નવી બનાવી દો, ત્યારે જ તમને પૈસા મળી શકે છે। હવે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે PM કિસાન 23મો હપ્તો ક્યારે આવશે। PM કિસાન સન્માન નિધિ યોજના સામાન્ય રીતે દર 4 મહિને ₹2000 આપવામાં આવે છે, એટલે 23મો હપ્તો એપ્રિલ અથવા જૂન જુલાઈ વચ્ચે પણ આવી શકે છે। તારીખ સરકાર જાહેર કરે ત્યારે કન્ફર્મ થઈ જશે। હવે તમારે પૈસા આવ્યા કે નહીં તે ચેક કેવી રીતે કરવું। ઘણા ખેડૂતને ખબર નથી પડતી। હવે ચેક કરવાની સરળ રીત। PM કિસાન વેબસાઇટ ખોલો, બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરો, આધાર નંબર, મોબાઈલ નંબર નાખો અને OTP નાખો, તમને તરત ખબર પડી જશે કે પૈસા આવ્યા છે કે નહીં। હવે તમારું બેંક ખાતું એક્ટિવ હોવું જોઈએ, DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ચાલુ હોવું જોઈએ, જેથી ₹2000 ડાયરેક્ટ તમારા ખાતામાં આવી શકે। આધાર સાથે લિંક હોવું જોઈએ, નહીં તો પૈસા રિજેક્ટ થઈ શકે છે। હવે KYC કેટલી રીતે કરી શકાય। ઘણા લોકોને લાગે છે કે મુશ્કેલ છે, પણ એ બહુ જ સરળ છે। KYC કરવાની 3 રીતો છે, જેમાં તમે મોબાઈલથી પણ OTPથી પણ કરી શકો છો, CSC સેન્ટર પર જઈને પણ કરી શકો છો, ફેસ ઓપ્ટિકેશન એપથી પણ સૌથી સરળ મોબાઈલ OTP છે। ફાર્મર ID માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ, જેમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના કાગળ, એમ કે 7/12 અથવા 8A ઉતારા અને મોબાઈલ નંબર જરૂરી છે। ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે તમે સામાન્ય ભૂલો શું કરો છો, જેમાં નામ સ્પેલિંગ મિસ્ટેક, આધાર કાર્ડ હોય કે બેંકની પાસબુક હોય, ખોટો એકાઉન્ટ નંબર નાખવો, IFSC કોડ ખોટો નાખવો, જમીનની અધૂરી માહિતી ભરવી, આ ભૂલોના કારણે ઘણા ખેડૂતના પૈસા અટકી જાય છે। હવે નવી અપડેટ 2026માં, જેમ કે સરકાર હવે ડિજિટલ રેકોર્ડ ચેક કરે છે, ફાર્મર ID પર વધારે ફોકસ છે, ફક્ત સાચા ખેડૂતને જ લાભ મળી શકે। ખેડૂત ભાઈઓ, હવે જૂની રીતે કામ નહીં ચાલે, ડિજિટલ અપડેટ કરવું જ પડશે। એક નાની ભૂલ ₹2000 અટકાવી શકે છે। હવે તમારો પ્રશ્ન એમ હોય
કે પીએમ કિસાનમાં મારું નામ નથી તો શું કરવું જોઈએ? તો તમારે ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે, CSC સેન્ટર પર જઈને ચેક પણ કરાવવું પડશે અને જમીનના કાગળ પણ અપડેટ કરાવવા પડશે. જો તમારું નામ નથી તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ રીતે ફરીથી જોડાઈ શકો છો. ઘણી વખત પૈસા આવે છે પણ રિજેક્ટ થઈ જાય છે, કારણ કે બેંક ખાતું બંધ હોય, આધાર કાર્ડ લિંક ના હોય અને નામમાં પણ મિસમેચ હોય. હવે એનું સોલ્યુશન એ છે કે બેંકમાં જઈને ખાતું અપડેટ કરાવો, આધાર લિંક કરાવો, પીએમ કિસાન પોર્ટલ પર કરેક્શન કરાવો અને જો બેનિફિશરી લિસ્ટમાં કેવી રીતે ચેક કરવું તમારું નામ, તો સ્ટેપ છે પીએમ કિસાન વેબસાઇટ ખોલો, બેનિફિશરી લિસ્ટ પર ક્લિક કરો, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, વિલેજ એટલે કે તમારું રાજ્ય, જિલ્લો અને તમારું ગામ પસંદ કરો. તમારા ગામના બધા જ નામ દેખાશે. હવે મોબાઈલથી પણ બધું કામ કેવી રીતે કરવું એ પણ જોઈ લઈએ. આજકાલ બધું મોબાઈલથી જ શક્ય છે. KYC મોબાઈલથી થઈ શકે છે, સ્ટેટસ પણ ચેક થઈ શકે છે, રજિસ્ટ્રેશન, ફાર્મર આઈડી આ બધું મોબાઈલ દ્વારા પણ થઈ શકે છે. હવે વાત કરીએ કે તમે ફ્રોડથી કેવી રીતના બચવું. ઘણા ફેક કોલ આવે છે અને મેસેજ પણ આવતા હશે, જેમાં OTP કોઈને ના આપવો જોઈએ, અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ, પૈસા માગે તો વિશ્વાસ ન કરો. સરકાર ક્યારેય ફોન કરીને OTP નથી મંગાવતી, એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે વાત કરીએ કે જમીનના કાગળનું શું મહત્ત્વ છે. પીએમ કિસાનમાં જમીન ઓનરશિપ જરૂરી છે. જો જમીન તમારા નામે નથી અથવા અપડેટ નથી તો પૈસા પણ અટકી શકે છે. હવે 7(12) અને 8A પણ અપડેટ કરાવતા રહેજો. કયા ખેડૂતને લાભ નથી મળતો, આ પણ મહત્ત્વની વાત છે. ઇન્કમ ટેક્સ ભરતા લોકો, સરકારી નોકરી કરનાર, મોટી જમીન ધરાવતા કેટલાક કેસ, આ લોકોને લાભ નથી મળતો. આ વાત લોકોને ખૂબ જ કામ આવે છે. હવે ભવિષ્યમાં શું બદલાવ આવી શકે છે એના વિશે વાત કરીએ. સરકાર વધુ રૂલ્સ લાવી રહી છે, જેમ કે અત્યારે નવી ફાર્મર આઈડી ફરજિયાત થઈ ગઈ છે, ડિજિટલ વેરિફિકેશન પણ વધ્યું છે, લેન્ડ રેકોર્ડ લિંક ફરજિયાત થઈ શકે છે. આગળ જતાં વધુ કડક નિયમો આવી શકે છે. એટલે ખેડૂત મિત્રો, અત્યારેથી જે તમારા ડોક્યુમેન્ટ અપડેટ નથી એને પણ અપડેટ કરાવી દેજો. જો મિત્રો તમારું KYC પૂર્ણ થયું છે કે નહીં તો કોમેન્ટમાં હા કે ના લખી દેજો. અમારા ગામના એક ખેડૂતને પૈસા નથી મળ્યા, કારણ કે KYC નહોતું કર્યું અને તેમના 2000 રૂપિયા અટકી ગયા. મિત્રો તમારે પણ આ રીતે પૈસા ના અટકે એ માટે બધા જ ડોક્યુમેન્ટને ફરીથી એકવાર અપડેટ કરાવી દેજો. અને આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો, કારણ કે ઘણા ખેડૂતોને હજુ ખબર જ નથી. અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.